ખરગોળાને તમે કોઈ મેણા ન મળો. અરે હા ભાઈ, તમે તમારી દીકરીની ચિંતા ના કરો. જેવી તમારી દીકરી એવી અમારી દીકરી. અરે હા ભાઈ, લગ્નને ખુશીમાં એક પ્રશ્ન પૂછવાનો ભૂલી ગયો. તમે સવાલ કરો એનો જવાબ હું તમને જરૂર આપીશ. અરે હા ભાઈ, ચોરીના 4 મંગળ વર્તાયા, ચારે 4 મંગળ વર્તાઈ ગયા. જે ચારે 4 મંગળ અંદર જે જંતર હોમતા હતા એ કોણ હતા? અરે પણ યારે ભાઈ, એ તો મારા રાજના પ્રધાન હતા. શું વાત કરે છો ભાઈ? એ તમારા રાજના પ્રધાન હતા એમ? જો આ વાતની મને પેલા ખબર હોત ને તો મારા પુત્ર પ્રતાપની જાન કદી પણ પોકરણ ગણના પાપ જ આવા કડવા વેડ શા માટે બોલો છો? આવા કડવા વેડ આપણા મુખની માલિકા શોભતા નથી. માટે જે થવાનું હતું તે થઈ ગયું. એ વાતને ભૂલી આજ આપણે લેવાય પીડા છે. માટે ચાલો ભેળા થઈને ભોજન ગ્રહણ કરીએ. ના આપણે દવાઈ ના ભોજનની વાત તમે એ જ મૂકો. તેના આપણે વેરી હતા, વેરી માંથી લેવાય મહિના ને આજ મારા મંડપની અંદર પાછા લેવાય માંથી વેરી બનશો. કે જેની નથી જેને કાતો જેનો છે સંસાર, જેની નથી જેને તો જેનો છે સંસાર. જેના બાપ વેરી હોય ને એના બેટા એક દિના સમય વેરી હોય. આજ મારા મંડપની અંદર રાજા પડીએ જે વાત કહે એ વાત તું કાન ખોલીને સાંભળજે.
રાજા હે પડિયા ભાઈ આવા કરવા વેણ શા માટે બોલો છો જે જવાનું હતું તે થઈ ગયું એ વાતને ભૂલી આજ આપણે વાય બન્યા છીએ ને ઝડપથી ભોજન ગ્રહણ કરીએ ભોજનની વાત તમે એક બાજુ મૂકો જો આજ પછી મારા પિંગલ કટિંદાર ભક્તનું ઝાડ જોયું ને તો આ સમજેર કોઈ દિવસ કોઈની હકી થઈ નથી ને થાશે નહીં જતા જતા મારા પણ બે વેણ સાંભળતા જાવ પણ યારે અવાજ કે જ્યાં સુધી મારા ઘરે પુત્રનું કારણું ન બંધાય ત્યાં સુધી તમારા પિંગલગઢનું પાણી આજથી મારા માટે અગ્રાસ ખરેખર મારા મનની અંદર ક્ષત્રિય રાજપૂતનો દીકરો બોલ્યો હોય ને તો આ તલવારની ધારાવેર બાંધ્યું ને તો તલવારની ધારાવેર નિભાવજે બાકી એ સમજજે કે આ તારી દીકરી તારા માટે મરી ગઈ વાતની વાત કરતા તો મને પણ આવડે પણ યાર રહેવાય પણ તમને દીકરી દીધી એટલે લાચાર